વડોદરાની મરાઠી વાંગમય પરિષદ સંસ્થાને 75માં પ્રવેશ નિમિત્તે ત્રિદિવસીય અખિલ ભારતીય સાહિત્ય સંમેલનનો પ્રારંભ ગ્રંથ દિંડીથી કરાયો હતો. પાલખીમાં જ્ઞાનેશ્વરી ગ્રંથ અને છત્રપતિ શિવાજી મહારાજનું જીવન ચરિત્ર મૂકીને પૂજન અર્ચન કર્યા બાદ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં પ્રસિદ્ધ લેખક બાબા ભાંડ, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, સંસ્થાના અધ્યક્ષ મિલિંદ બોરસ, મહારાષ્ટ્ર રાજ્ય મરાઠી વિકાસ સંસ્થાના શ્યામકાંત દેવરે સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા. ત્યારબાદ વડોદરાના રાજમાતાએ ત્રિદિવસીય સાહિત્ય સંમેલનનો પ્રારંભ કરાવ્યો, જેમાં મરાઠી અને ગુજરાતી સાહિત્યના પુસ્તકોનું પ્રદર્શન સાથે અક્ષર કાર્યશાળા, સયાજીરાવ ગાયકવાડના યોગદાન પર સંગીત, બહુભાષી કવિ સંમેલન યોજાશે. 74 વર્ષ પૂર્ણ થઈને તેના અમૃત મહોત્સવી વર્ષમાં જ્યારે પ્રવેશી રહ્યું છે, ત્યારે આજથી આગામી 2 દિવસ એટલે કે 3 દિવસ માટેનું જ્યારે આ અખિલ ભારતીય અધિવેશન છે, સૌથી મોટું સાહિત્ય જો કોઈ હોય તો જ્ઞાનેશ્વરી છે. એ જ્ઞાનેશ્વરી અને છત્રપતિ શિવાજી મહારાજની પુસ્તક મૂકીને એ દિંડી કાઢવામાં આવી હતી, જેમાં મરાઠી સમાજના તમામ અગ્રણીઓ જોડાયા હતા, તમામ મરાઠી સંસ્થાઓ જોડાઈ હતી. આ આખા કાર્યક્રમ માટે હું મરાઠી વાંગ્મય परिषद वडोदरा ने खूब अभिनंदन पाठवूँ छूँ. महाराजा सयाजीराव गायकवाड़ ने सर्व क्षेत्र में पहाड़ जैसा काम किया है. साहित्य, प्रशासन, धर्म, सामाजिक सुधारना और इस काम के साथ मराठी वांग्मय परिषद का ये अमृत महोत्सवी सम्मेलन है. इस सम्मेलन में हम सब लोगों को प्रणाम करते हैं.